जय स्वामीनारायण। धोरण 7 गुजराती मीडियम, विषय इंग्लिश। विद्यार्थी मित्रों, आज आपणे लेटर राइटिंग विषे एक बे लेटर तमने लखावशुं। सौथी पहला अपने रजा चिट्ठी केवी रीते लखवी तेनो एक फर्मो छे, अहींया ए तमने लखावशुं। तो लीव नॉट लीव नॉट ने अपने रजा चिट्ठी तरीके उल्लेख करीशुं। राइट अ लेटर टू योर क्लास टीचर अहींया लेटर शब्द को अथवा लीव नोट को अहींया सरनामું आवशे। 4 नंबर कोईपण बंगलोनुं नाम, रामबाग सोसायटी, मणिनगर, अमदावाद, पिनकोड नंबर, अने डेट। आज डेट 19 होय तो 19, 20 होय तो 20 तारीख मारवानी। पछी लखवानुं टू द क्लास टीचर। धोरण लखवानुं 7मुं धोरण। स्कूलनुं नाम लखवानुं SSGK अमदावाद लखी देवानुं अथवा कणबा लखी देवानुं। लखी दो मित्रों आटला सुधी। पछी आपणे आगळ आपणे रजा चिट्ठी अत्यारे तो આપણે એક સ્કૂલમાં રજા ચિઠ્ઠી લખવાની છે, પણ ભવિષ્યમાં આપણે કોઈ કંપનીમાં નોકરી કરતા હોઈએ, કોઈ પેઢીમાં, ત્યારે પણ આપણે રજા રિપોર્ટ મૂકવાનો હોય છે। જેમ શિક્ષકો અત્યારે CL રિપોર્ટ મૂકે છે, જેનો મતલબ થાય ગ્રેજ્યુઅલ લીવ। તો ગ્રેજ્યુઅલ લીવની અંદર 15 રજાનો નિયમ હોય, તો એ રજા પ્રમાણે પગાર કપાતો નથી, એટલે CL એમ દરેક જગ્યાએ CL અને DL બે હોય છે। તો આપણે સૌથી પહેલાં આપણું સરનામું, એટલે કે જે વ્યક્તિએ રજા ચિઠ્ઠી લખવાની હોય, દાખલા તરીકે મારે લખવાની હોય તો મારું સરનામું। અહીંયા અત્યારે આપણે ભણીએ છીએ એટલે ક્લાસ ટીચર લખવાનું, ભવિષ્યમાં આપણે અહીંયા મેનેજર લખવાનું, કોઈ પણ કંપનીનું નામ લખવાનું કે આપણે રજા લેવી છે, કેટલા દિવસની રજા લેવી છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી લેવી છે, આ બધું જ રજા ચિઠ્ઠીની અંદર આવવું જોઈએ। અને રજા રિપોર્ટ જ્યારે રજા મૂકવાની હોય એના આગલા દિવસે જમા કરાવવો પડે તો આપણી રજા મંજૂર થાય, નહીં તો રજા મંજૂર થાય નહીં। બરાબર? ચલો।
આગલા દિવસે તમે રિપોર્ટ આપો એટલે કોઈ પણ સ્કૂલ હોય તો એ શિક્ષક આવવાના ના હોય તેનું આયોજન કરવાનું હોય, કોઈ કંપની હોય તો એમાં પણ આયોજન કરવાનું હોય. રિસ્પેક્ટેડ સર, પછી સબ્જેક્ટ લખવાનું. હવે અહીંયા લીવ ઓફ એબ્સન્સ લખો અથવા આ રીતે પણ લખી શકાય, ગ્રાન્ટ માય 3 days લીવ, 3 દિવસની રજા મંજૂર કરજો. બરાબર છે. હવે અહીંયા આપણે સ્ટુડન્ટ પ્રમાણે લખાવશું, કંપની પ્રમાણે તો ફ્યુચરમાં તમે લખજો. અત્યારે આપણે માય નેમ ઇઝ અતુલ, આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 7. My father is not well. There is nobody to look after him. Look after એ શબ્દ સમૂહ છે. લુક આફ્ટરનો મતલબ થાય દેખરેખ રાખવી, એટલે કે મારા પિતાની તબિયત સારી નથી, તેમની દેખભાળ કોઈ રાખી શકે એમ નથી. નો બડી એટલે કોઈ પણ વ્યક્તિ રાખી શકે એમ નથી. લુક આફ્ટર હિમ, હિમ એટલે તેમની દેખભાળ. આઈ હેવ ટુ એટેન્ડ, આઈ હેવ ટુ એટેન્ડ ટુ હિમ. આઈ હેવ ટુ એટેન્ડ ટુ હિમનું ગુજરાતી થાય મારે ત્યાં હાજર રહેવું પડશે અથવા હું ત્યાં હાજર રહીશ. પ્લીઝ, પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગ્રાન્ટ માય માય 3 days લીવ અથવા ગ્રાન્ટ મી પણ ચાલે. મી એટલે મને, ગ્રાન્ટ મી 3 days લીવ ઓફ એબ્સન્સ starting from today, starting from today, with respect. યોર ઓબિડિયન્ટ, અહીંયા યોર લવિંગ શબ્દ નહીં આવે. યોર એટલે તમારું, ઓબિડિયન્ટ એટલે આજ્ઞાંકિત. અહીંયા તમારું નામ અતુલ લખવું હોય તો અતુલ, અહીંયા ધોરણ લખવું હોય તો સ્ટાન્ડર્ડ 7, રોલ નંબર ખાસ લખવાનું. આ રીતે આપણે એક રજા ચિઠ્ઠી ક્લાસ ટીચરને લખી શકીએ. અહીંયા કારણ બતાવ્યું છે માય ફાધર ઇઝ નોટ વેલ. દર વખતે એવું કારણ બતાવવું જરૂરી નથી, બીજું કોઈ પણ કારણ બતાવી શકાય કે મેરેજ છે, બીમાર છીએ, કોઈ પણ કારણ બતાવી અને આપણે આવી રજા ચિઠ્ઠી લખી શકીએ છીએ. લખી નાખો મિત્રો.
હવે બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપતો એક પત્ર લખો મિત્રો. બીજું, રાઇટ a letter to your friend invite him to your birthday party. અહીંયા સરનામું લખીશું, એડ્રેસ, ફોન નંબર, અજંતા હિલ્સ, રિંગ રોડ, સુરત. કોઈ પણ ડેટ 20/12/20. હવે આપણે મિત્રનું નામ લખીશું, ડિયર ફ્રેન્ડ. કોઈ પણ મિત્રનું નામ, માય બર્થડે falls on the 25th December 2020 of this month. પણ લખાયેલું હોય, we have arranged a party in the evening at 5 o'clock. I have invited all our friends લખીને આપણે બાકી શબ્દ લખાઈ દઈએ. My birthday falls on 25 December 2020. We have arranged એટલે આયોજન કર્યું, પાર્ટીનું આયોજન કર્યું છે. ઇવનિંગ એટલે સાંજે 5 વાગે. આઈ હેવ ઇન્વાઇટેડ, મેં બધા મિત્રોને આમંત્રણ આપ્યું છે. ચલો, લખાઈ ગયું મિત્રો. હવે 2 લાઈન બાકી છે. બંને લેટર મોડે કરી દેજો મિત્રો. પ્લીઝ ડુ કમ વી shall have a happy time. I hope you will come. હું આશા રાખું છું. I hope you will come. તમે બધા આવશો એવી આશા. Your loving friend, your loving friend. ये कोई પણ મિત્રનું નામ છે. આટલા સુધી છે મિત્રો. પત્ર લખેલો યાદ કરજો. જ્યારે આમંત્રણ આપવાનું હોય ત્યારે કાગળમાં પત્ર લખી વોટ્સઅપ કરી દેજો કોઈ મિત્રને, એટલે ખ્યાલ આવે કે આપણે કેવી રીતે મિત્રને બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપી શકાય. જય સ્વામિનારાયણ.